Hello friends, good morning. Today we discuss F5 BSc chapter number 3. તો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે કે એન્ઝાઇમનું નોમેનક્લેચર અને એનું ક્લાસિફિકેશન. તો એક વખત આપણે રિપીટ કરી લઈએ એન્ઝાઇમ વિશે. તો હિસ્ટ્રી ઓફ એન્ઝાઇમ નોમેનક્લેચરની વાત કરીએ તો એમાં નોમેનક્લેચરની અંદર એના 4 સબ ટાઇટલ પડતા હતા. પહેલો ક્લાસ, ત્યારબાદ સબ ક્લાસ, ત્રીજો સબ સબ ક્લાસ અને ચોથો હતો સિરિયલ નંબર. તો એમાં ફર્સ્ટ ક્લાસની અંદર શું થતું હતું તો કે પહેલાં જે એનું ક્લાસિફિકેશન કરીએ એના 6માંથી કોઈ પણ એક ક્લાસ આવે. એટલે માની લ્યો કે અહીંયા આપી દીધું છે કે EC 1 2 3 4 એક્ઝામ્પલ તરીકે. તો ક્લાસ 1 EC એટલે કે એન્ઝાઇમ ક્લાસિફિકેશન 1 એટલે એનો પહેલો ક્લાસ કયો હતો કે ઓક્સિડો રિડક્ટેજ. ઓક્સિડો રિડક્ટેજની અંદર શું થતું હતું તો કે કોઈ પણ સબસ્ટ્રેટનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હતું. ત્યારબાદ સેકન્ડ સબ ક્લાસ એક ઓન ધ આલ્ડિહાઇડ ઓર ઓક્ઝો ગ્રુપ ઓફ ડોનર. ડોનર કેવા બોન્ડથી જોડાય છે કે આલ્ડિહાઇડ ગ્રુપથી અથવા તો ઓક્ઝો ગ્રુપ દ્વારા ડોનર સાથે જોડાયેલું હશે એન્ઝાઇમ. ત્યારબાદ સબ ક્લાસ 3 કે ઓક્સિજન ઇઝ એન એક્સેપ્ટર. ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવા માટે કોણ હશે? ઓક્સિજન હોય તો એનો ક્લાસ થઈ ગયો 3 એટલે કે સબ ક્લાસ 3. અને ફોર્થ સિરિયલ નંબર, ફોર્થ એન્ઝાઇમ ક્લાસિફાઈડ ઇન ધીસ સબ ક્લાસની. હવે એનું ક્લાસિફિકેશન હતું ટોટલ આપણે 6, અહીંયા 7 ક્લાસ આપી દીધા છે. એમાં ટ્રાન્સલોકેઝ એ બધા ક્લાસની અંદર ઉપયોગી નથી. આપણા સિલેબસની અંદર ટોટલ 6 જ આપેલા છે. ઓક્સિડો રિડક્ટેજ, ટ્રાન્સફરેજ, હાઇડ્રોલેઝ, લાયેઝ ઓર ડિસ્મોલેસિસ અને આઇસોમરેઝિસ અને લાઇગેસિસ અથવા તો સિન્થેટેઝ. હવે ઓક્સિડો રિડક્ટેજની અંદર શું થતું હતું કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થતી હતી. ટ્રાન્સફરેજની અંદર એક ગ્રુપનું શું થતું હશે? ટ્રાન્સફર થતું હશે. હાઇડ્રોલેઝની અંદર H બોન્ડનું શું થતું છે અથવા તો પાણીના મોલેક્યુલ્સનું બ્રેકડાઉન થતું હશે. લાયઝિસ તો એક સબસ્ટ્રેટમાં હશે એનું વિભાજન થઈ અને 2 સબસ્ટ્રેટ બનશે. એટલે કે જે સબસ્ટ્રેટ બનેલો હશે એના પોતાના પાર્ટિકલ્સ જુદા પડશે. આઇસોમરેઝિસ તો આઇસોમરેઝની અંદર શું કે સ્ટ્રક્ચર એનું ચેન્જ થશે પરંતુ એનું મોલેક્યુલર ફોર્મ્યુલા હશે, આણ્વીય સૂત્ર હશે એ કેવું રહેશે? સેમ રહેશે. લાયઝિસ તો લાયઝિસની અંદર શું થશે? એટીપીનું એએમપી અથવા તો એડીપીની અંદર કન્વર્જેશન થશે. અને ટ્રાન્સલોકેશન તો એની આપણે વાત કરી લઈએ કે કેટાલાઇઝ ધ મૂવમેન્ટ ઓફ આયન ઓર મોલેક્યુલ્સ એક્રોસ મેમ્બ્રેન્સ ઓર ધેર સેપરેશન વિથ ધ મેમ્બ્રેન્સ. શું વાત કરી કે એનું મૂવમેન્ટ ઓફ આયન્સ અથવા તો કોઈ પણ મોલેક્યુલ્સ હોય કે એના આયન્સ હોય એ એનું ટ્રાન્સપોર્ટ ક્યાં થશે? એનું મૂવમેન્ટ તો કે એક્રોસ મેમ્બ્રેનની એક બાજુથી બીજી બાજુ જશે. ઓર ધેર સેપરેશન અથવા તો એનું સેપરેશન વિધિન મેમ્બ્રેન વગર જ થતું હશે. એ રિએક્શન ઇઝ ડિઝાઇન એટ ધ ટ્રાન્સફર ફ્રોમ સાઇડ 1 ટુ સાઇડ 2 એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે. ટ્રાન્સલોકેઝ આર ધ મોસ્ટ કોમન secretion system in the gram positive bacteria. Translocases of the outer membrane can work in the conjugation with the translocases of the inner membrane to transport protein in the mitochondria. હવે ત્યાર પછીનો આપણો સેકન્ડ પોઈન્ટ જોઈએ કે પ્રોપર્ટી ઓફ એન્ઝાઇમ કે એન્ઝાઇમની
પ્રોપર્ટી કેવી, એના લક્ષણો કેવા એની વાત કરીએ તો એન્ઝાઇમ પ્રોસેસ મેની આઉટસ્ટેન્ડિંગ કેરેક્ટરિસ્ટિક્સ. ધીઝ આર ફર્સ્ટ ઓફ ઓલ કોલોડિયલ નેચર. તો કોલોડિયલ નેચરની અંદર શું જોવા મળશે તો કે એન્ઝાઇમ મોલેક્યુલ્સ આર ધ જાયન્ટ સાઇઝ. જાયન્ટ એટલે કે મોટો, વિશાળ સાઇઝ ધરાવતો હશે. ત્યારે મોલેક્યુલર વેઇટ, એનો મોલેક્યુલર વેઇટની રેન્જ કેટલી હશે તો કે 12,000થી લઈ 1,000,000 ડાલ્ટન સુધીનું એનું શું હશે મોલેક્યુલર વેઇટ હશે. There are therefore very large compared with the substrate or functional group they act upon. તે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ સાથે અથવા તો સબસ્ટ્રેટના પાર્ટિકલ સાથે વેરી લાર્જ પ્રમાણમાં એટલે કે વધુ પ્રમાણમાં જોડાઈ શકે છે, અથવા તો એન્ઝાઇમનો એક મોલેક્યુલ સબસ્ટ્રેટના ઘણા બધા મોલેક્યુલ્સને શું કરશે પોતાની તરફ આકર્ષશે, એટલે એની સાથે શું કરશે બાઇન્ડિંગ થશે. It has been observed that the molecular weight of the many enzymes proved to be approximately an n-fold multiplied of 17,520 pound to be an unit of most protein. કે n-fold છે એટલે કે n વખત મલ્ટીપ્લાય કરવાનું કેનું તો કે પ્રોટીન્સના મોલેક્યુલ્સનું કે જેનો આણ્વીય ભાર અથવા તો અણુભાર કેટલો હોય તો કે 17,500 જેટલો હશે. કોલોડિયલ નેચર ઓન ધ એકાઉન્ટ their large size, the enzyme molecule process extremely low rate diffusion and the colloidal system in water. વોટરની અંદર એન્ઝાઇમ મોલેક્યુલ્સ લો રેટની અંદર કામ કરશે. Being a colloidal in nature, the enzymes are non-dialyzable, although some contain dialyzable or dissociable component in the form of the coenzyme. જો એની સાથે કોઈ કોએન્ઝાઇમ જોડાઈ જાય તો એ શું કરશે તો કે વધુ પ્રમાણમાં સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ કરશે. ત્યારબાદ એની સેકન્ડ પ્રોપર્ટી કે કેટાલાઇટિક નેચર ઓર ધ ઇફેક્ટિવનેસ. An universal feature of the all enzymatic reaction is a visual absence of any side product. કે બી કોઈ પણ પ્રકારની સાઇડ પ્રોડક્ટ બનાવતું નથી. They are recovered as such without undergoing an qualitative or quantitative change. હવે જો આપણે એની રિકવરી કરતા હોય તો એમાં ક્વોલિટેટિવ કે ક્વોન્ટિટેટિવ કે એની કાર્યક્ષમતા કે એકદમ ક્વોલિટી એની સારી હોય અથવા તો નબળી પણ હોઈ શકે, તથા ક્વોન્ટિટેટિવ વધુ પ્રમાણમાં મળી શકે અને ઓછી પ્રમાણમાં પણ મળી શકે. This is the reason why there is a very small amount. કે એટલા માટે શું છે કે આપને કુદરતની અંદર ઓછા પ્રમાણમાં મળે છે. આર કેપેબલ ઓફ ધ કેટાલાઇઝિંગ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ લાર્જ ક્વોલિટી ઓફ સબસ્ટ્રેટ. પરંતુ એને જો આપણે કેટાલાઇટિક એક્શન કરાવીએ અથવા તો રિએક્શન કરાવીએ તો એ સબસ્ટ્રેટના ઘણા બધા અણુઓ સાથે શું કરશે કેટાલિટિક એક્ટિવિટી આપશે. ધ કેટાલિટિક પોટેન્શિયલ ઓફ એન્ઝાઇમ ઇઝ એક્સિડિંગ ગ્રેટ. સૌથી સારું હશે. ત્યારબાદ નેચર ઓફ ધ ઇફેક્ટ. ધ કેટાલિટિક પાવર ઓફ એન્ઝાઇમ ઇઝ મેજર્ડ બાય ધ ટર્નઓવર નંબર ઓર ધ મોલેક્યુલર એક્ટિવિટી. હવે મોલેક્યુલર એક્ટિવિટી એટલે શું થશે અથવા તો ટર્નઓવર નંબર એટલે કે સબસ્ટ્રેટના કેટલા મોલેક્યુલ્સ છે અને એન્ઝાઇમના કેટલા મોલેક્યુલ્સ એ એકબીજા સાથે કેટલી રિએક્શન આપે છે અને એમાંથી પ્રોડક્ટ કન્વર્ઝેશન કરે એને આપણે શું કહીએ મોલેક્યુલર એક્ટિવિટી અથવા તો ટર્નઓવર ઓફ ધ નંબર કહીએ. The number of substrate molecular convert into the product per unit time when the enzyme is fully saturated with the substrate is called a molecular activity or the turnover number. આ ડેફિનેશન આપી દીધી. The numbers of substrate molecules કે સબસ્ટ્રેટના મોલેક્યુલ્સ કન્વર્ટ ઇન્ટુ અ પ્રોડક્ટ કેની અંદર કન્વર્ઝેશન થશે પ્રોડક્ટની અંદર પર યુનિટ ટાઈમ કોઈ ચોક્કસ સમયમાં. when the enzyme is fully saturated with the substrate કે જ્યારે સબસ્ટ્રેટ સાથે એન્ઝાઇમ બાઇન્ડ થયેલું હોય.
The value of turnover number vary with the different enzyme and depend upon the condition in which the reaction is taking place. હવે ટર્નઓવર નંબર અથવા તો મોલેક્યુલર એક્ટિવિટી રહે એનો આધાર કેના ઉપર રહેશે કે જેમ આપણે એન્ઝાઇમ ચેન્જ કરી દઈએ તો પણ એ ટર્નઓવર નંબરમાં આપણે ચેન્જ જોવા મળશે, તથા પ્રોડક્ટ ચેન્જ કરી દઈએ સબસ્ટ્રેટ ચેન્જ કરી દઈએ તો પણ આપણે એ વેરિયેબલ નંબરની અંદર જોવા મળશે. અને આપણે એને કેવી કન્ડિશન આપીએ એના આધાર ઉપર એન્ઝાઇમનું ટર્નઓવર નંબર નક્કી થતું હોય અથવા તો એની મોલેક્યુલર એક્ટિવિટી નક્કી થતી હોય. However, for the most enzyme the turnover number fall between 1 to 1/4 પર સેકન્ડ. 1 સેકન્ડમાં એન્ઝાઇમનો એક અણુ સબસ્ટ્રેટના 1થી લઈ અને 10,000 જેટલા અણુ સાથે શું કરશે? બાઇન્ડિંગ કરી શકે છે. Specific of the enzyme action. With the few expansion the enzyme are the specific in their action. કે એના એક્શન એની એક્ટિવિટીમાં એ ચોક્કસ હશે. The specificity line in the fact they may be act on the specific type of the substrate molecule. હવે એની સ્પેસિફિકસિટી કેમાં હશે? કોઈ ચોક્કસ એન્ઝાઇમ હોય એ ચોક્કસ સબસ્ટ્રેટના અણુ સાથે જ જોઈન થઈ શકશે, એટલે કે on the specific type of the substrate molecule, on the group of the structurally related compound, અથવા તો કોઈ એવા સ્ટ્રક્ચર હોય કે જે એકબીજા સાથે રિલેટેડ હોય. દાખલા તરીકે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ હોય તો એક બેના શું થયા? આઇસોમર થયા, તો એની સાથે પણ એ બાઇન્ડ કરી શકે. On only one of the two optical isomer of the compound, કે એના બે જ ઓપ્ટિકલ આઇસોમરેજ હોવા જોઈએ. On the only one of the two geometrical isomer, અને એના જીઓમેટ્રિકલ આઇસોમર કેટલા હોવા જોઈએ? 2 હોવા જોઈએ. તો એન્ઝાઇમ એની સાથે એક્શન આપી શકે છે. એટલે કે એની સ્પેસિફિકસિટી ઓફ ધ એન્ઝાઇમ એક્શન કઈ કઈ થઈ? કે ઓન ધ સ્પેસિફિક ટાઈપ ઓફ ધ સબસ્ટ્રેટ મોલેક્યુલ્સ, on the group of structurally related compounds, only one of the two optical isomer of a compound, and only one of the two geometrical isomers. According the four pattern of the enzyme specific have been recognized absolute specificity. વધારાની એની સ્પેસિફિકસિટીની વાત કરીએ તો some enzyme are capable of action on only one substrate. For example, urease act only urea to produce ammonia and carbon dioxide. શું અહીં આપી દીધું એક્ઝામ્પલ કે યુરિયાઝ નામનો એન્ઝાઇમ રહ્યો એ યુરિયાને સબસ્ટ્રેટ તરીકે ઉપયોગ કરે અને એનું કન્વર્જેશન એટલે કે પ્રોડક્ટ તરીકે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે. સિમિલર, કાર્બોનિક anhydride being about the union of the carbon dioxide with the water to form a carbonic acid. અહીં આપી દીધું કે પાણીમાંનો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે H2O પ્લસ CO2 ક્યાં એન્ઝાઇમની હાજરીમાં? તો કે કાર્બોનિક એનહાઇડ્રેસ એન્ઝાઇમની હાજરીમાં શું થશે? તો કે એનું કાર્બોનિક એસિડની અંદર H2CO3 ની અંદર કન્વર્જેશન થાય. ગ્રુપ સ્પેસિફિકસિટી, કે અમુક ગ્રુપ સાથે શું કરતું હશે? બાઇન્ડિંગ કરતું હશે. Some other enzymes are capable of the catalyzing the reaction of the structurally related group of compound. કે સ્ટ્રક્ચરલી કેવા હોય? તો કે સિમિલર, એના માટે વાપરે. ફોર એક્ઝામ્પલ આપી દીધું કે લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ catalyze the interconversion of the pyruvic and lactic acid of also of a number of the other structurally related compound. અહીંયા પાયરુવિક એસિડ પ્લસ NaDH2 આપી દીધા છે અને એન્ઝાઇમ તરીકે લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝનો ઉપયોગ થયો. એનું કન્વર્જેશન કેમાં થયું? તો કે લેક્ટિક એસિડ પ્લસ NaDH ની અંદર. ત્યારબાદ કરીએ તો કે ઓપ્ટિકલ સ્પેસિફિકસિટી. The most strictly aspect
of the specificity of the enzyme is that a particular enzyme will react with the only one of the two optical isomer. એના ઓપ્ટિકલ આઇસોમર સાથે જ શું કરી શકે છે, બાઇન્ડ કરી શકે છે. આ એક્ઝામ્પલ આપી દીધું, L-એલેનાઇન અને D-એલેનાઇન એક સ્ટ્રક્ચરના બે ઓપ્ટિકલ સ્ટ્રક્ચર થયા, એટલે કે કમ્પાઉન્ડ એક જ છે એલેનાઇન, પરંતુ એના બે આઇસોમરેઝ થયા, એક તો L અને D, લિયો અને ડીજો. ત્યારબાદ જીઓમેટ્રિકલ સ્પેસિફિસિટી, કે સમ એન્ઝાઇમ એક્ટ ધ સ્પેસિફિક ટુવર્ડ ધ સીસ એન્ડ ટ્રાન્સફોર્મ, એટલે કે સ્ટ્રક્ચરના સીસ અને ટ્રાન્સફોર્મ હોય તો આપણે એના નામકરણ અલગ થઈ જાય, એટલે કે ફ્યુમરિક એસિડ અને મેલિક એસિડ. હવે અધર પ્રોપર્ટી ઓફ એન્ઝાઇમ, ધ ડિગ્રી ઓફ ધ સ્પેસિફિસિટી ઓફ ધ એન્ઝાઇમ for substrate is usually high and sometimes with the visual absolute. Proteolytic enzyme catalyze the hydrolysis of the peptide bond. હવે પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ જેટલા રહ્યા કે જે પ્રોટીનનું પાચન કરતા હોય એવા એન્ઝાઇમ કે જે શું કરે, હાઇડ્રોલિસિસ ઓફ ધ પેપ્ટાઇડ બોન્ડને બ્રેકડાઉન કરે છે. મેની પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ લાઇક ધ પેપ્સિન, ટ્રિપ્સિન, chymotrypsin catalyze a different but the related reaction, namely the hydrolysis of the ester bond. એસ્ટર બોન્ડને શું કરતા હશે, હાઇડ્રોલિસિસ કરતા હશે. This enzyme vary mechanically in their degree of the specificity. For example, substitutively a bacterial enzyme does not discriminate the nature of the side chain adjuvants to the peptide bond to the clay. એટલે કે એવો એન્ઝાઇમ કે જે બેક્ટેરિયાની અંદર જ જોવા મળે, સબ્ટિલિસિન, અને એ બેક્ટેરિયાની અંદર જ પેપ્ટાઇડ બોન્ડનું પાચન કરે, બાકી ક્યાંય નેચરની અંદર કરતા નથી. Another enzyme, pepsin preference bonds involving the carboxylic and amino groups of the decarboxylic and aromatic amino acid repression. Since the bond attached are the usually located in there or the protein substrate, pepsin is called the endopeptidase. એન્ડોપેપ્ટિડેઝ એટલે શું કીધું કે એવા કાર્બોક્સિલિક અને એમિનો ગ્રુપ ઓફ ધ ડીકાર્બોક્સિલેઝ ઓર એરોમેટિક એમિનો એસિડ કે જે શું કરે છે કે લોકેટેડ ઇન ધ ઇન્ટિરિયર ઓફ ધ પ્રોટીન સ્ટ્રક્ચરની અંદર જોવા મળતા હોય એને આપણે શું કીધા, એન્ડોપેપ્ટિડેઝ કીધા. લાઇક અ ટ્રિપ્સિન likewise is in the endopeptidase, but it is a quite specificity in it a split peptide bond in which the carboxylic group is contributed by the lysine or the arginine only. Alternative of the enzyme specificity. The specificity of enzymes is altered by the physiological behavior. હવે જેમ ફિઝિકલ સ્ટ્રક્ચર એનું બદલશે તો જો ફિઝિકલ કન્ડિશન ચેન્જ થશે એમ એન્ઝાઇમની સ્પેસિફિસિટી પણ શું થઈ જશે, ચેન્જ થઈ જશે. ગ્લુકોઝ સિન્થેટેઝ કેટેલાઇઝ ધ સિન્થેસિસ ઓફ ધ લેક્ટોઝ ઇન ધ મેમેલિયન ગ્લેન્ડ. હવે કોઈ પણ મેમેલિયન હોય એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓ હોય એની ગ્લેન્ડની અંદર શું આવેલું હશે તો કે લેક્ટોઝ સિન્થેસાઇઝ, એટલે કે લેક્ટોઝને પાચન કરતો ઉત્સેચક આવેલો હશે. It constitutes of the catalytic subunit and the modified subunit. The catalytic subunit alone cannot synthesize lactose, પરંતુ એ લેક્ટોઝનું સિન્થેસાઇઝ કરતું નથી, ખાલી કેનું કરે, ગેલેક્ટોઝનું કરે. It has the different role of the catalyzing the attachment of galactose to proteins that contain a conventionally like the carbohydrate chain, અને એ શું કરશે, કાર્બોહાઈડ્રેટની લાંબી ચેન કરશે. The modified subunit alternate the specific of the catalytic subunit so that it the linkage galactose to glucose to form lactose. એટલે કે લેક્ટોઝનું ડાયરેક્ટ પાચન નથી થતું, પરંતુ શું થશે કે જે ગેલેક્ટોઝ હશે એની સાથે ગ્લુકોઝ બનાવશે, ગ્લુકોઝમાંથી પછી લેક્ટોઝ બનશે
ધ લેવલ ઓફ મોડિફાઈડ સબયુનિટ ઇઝ અંડર ધ હોર્મોન કંટ્રોલ. કેના કંટ્રોલમાં હશે? તો કે અંતઃસ્ત્રાવ અથવા તો હોર્મોન્સના કંટ્રોલમાં આ એક્ટિવિટી થતી હશે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી ધ કેટાલિટિક સબયુનિટ ઇઝ ફોર્મ્ડ ઇન ધ મેમેલિયન ગ્લેન્ડ એન્ડ વેરી લાઇટ મોડિફાઈડ સબયુનિટ ઇઝ ફોર્મ. બટ એટ ધ ટાઈમ ઓફ ચાઇલ્ડ બર્થ, એટલે કે જ્યારે બાળકનો જન્મ થશે, તો હોર્મોન લેવલ્સ ચેન્જ ઇન ધ સિગ્નિફિકન્ટ. ત્યારે શું થશે? હોર્મોન્સ લેવલ ચેન્જ થશે. એન્ડ ધ મોડિફાઈડ સબયુનિટ ઇઝ સિન્થેસાઇઝ ઇન ધ ગ્રેટ ક્વોલિટીઝ, ધોઝ રિઝલ્ટિંગ ઇન ધ પ્રોડક્શન ઓફ ધ લાર્જ અમાઉન્ટ ઓફ લેક્ટોઝ. એટલે ત્યારે શું થશે? કે દૂધનો સ્ત્રાવ થશે, એટલા માટે લેક્ટોઝ એમાં વધુ બનશે. ગેલેક્ટોઇડનું પ્રેગ્નન્સી વખતે શું થશે? તો કે એમનેમ રહેશે, એટલે કે ગાય ગ્લાયકોપ્રોટીન બનશે, જ્યારે એન્ઝાઇમ સાથે બાઇન્ડ કરશે, એટલે કે પેચ્યુરેશન, એટલે કે લેક્ટોઝ બનશે. હવે આ હતી એની પ્રોપર્ટીઝ. રેડી?